રાજપીપળા ખાતે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીની આગેવાનીમાં ચૈતર વસાવાની જેલ મુક્તિની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ હતી। આ રેલી બિરસા મુંડા ચોકથી શરૂ થઈ જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો અને સ્થાનિક લોકો જોડાયા હતા। ચૈતર વસાવાની જેલ મુક્તિની માંગ સાથે લોકો પાસેથી એકત્રિત કરવામાં આવેલી સહીઓનું બંડલ ખુદ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીએ પોતાના ખભા પર ઉચકી રેલીમાં પગપાળા લઈ ગયા હતા। રેલી દરમિયાન આ દ્રશ્ય લોકોના ધ્યાનનું કેન્દ્ર બન્યું હતું। રેલીમાં તાજેતરમાં જામીન પર જેલમાંથી મુક્ત થયેલા ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કાર્યકરો તથા સમર્થકો સાથે રેલીમાં ભાગ લીધો હતો। मनसुखभाई कहता था कि विकास तो भाजप ज करे। मनसुखभाई ने एक कहेवा मांगू छू, जे विकास थाय छे आ प्रजाना टेक्स मांथी थाय छे, तमारा बापना तिजोरीमांथी नथी। तो केम हमणा तमने डिबेट याद आवे छे? जेलमां छे त्यारे याद आवे छे? केम ज्यारे बहार होय त्यारे केम डिबेटमां नथी बेसता? मनसुख दादा, तमारे डिबेटमां बेसવું હોય તો મારી જનતા સાથે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું। તમે આવી જજો। અમે જનતા, અમારી જનતા અને અમે બધા તમારી સાથે ડિબેટમાં બેસવા માટે તૈયાર છે। એમને અહંકાર છે કે આ સત્તા એમના બાપની છે ને આ સત્તા કાયમ છે। આપણી લડાઈ કોઈ પાર્ટી સામેની લડાઈ નથી। આપણી લડાઈ આ ભાજપ સામેની લડાઈ નથી। આપણી લડાઈ એ માનસિકતાની લડાઈ છે કે જે અંગ્રેજીયત અને આ તાનાશાહીની સરકાર ચલાવે છે, જે એવું સમજે છે કે દેશના અને ગુજરાતના લોકો કીડા મકોડાઓ અને ગુલામ છે। આજે મને ગર્વ થાય છે કે એક આદિવાસીનો દીકરો જેલમાં છે, એને બચાવવા માટે, એના સમર્થન માટે આ 1.5 લાખ સિગ્નેચર પેલા ઝાટકે તમે મેળવી છે। આ નરેન્દ્ર મોદીની તાકાત નથી કે આ કરી હવે। નરેન્દ્રભાઈ મોદીની તાકાત નથી કે આટલા સમયમાં એ 1.5 લાખ સિગ્નેચર એના સમર્થનમાં કરી શકે। મિત્રો, એ તમારી તાકાત છે, મૂળ આદિવાસીઓની તાકાત છે। ત્યારબાદ ચૈતર વસાવાની જેલ મુક્તિની માંગ સાથે તૈયાર કરાયેલા આવેદનપત્ર અને લોકો પાસેથી એકત્રિત કરાયેલી સહીઓનું બંડલ નર્મદા જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું।